સુરત શહેરમાં આજે ડીજીપીના આદેશ બાદ ટ્રાફિક પોલીસની હેલ્મેટ નહીં પહેરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી। સરકારી કચેરીમાં હેલ્મેટ વગર આવનારા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો। પહેલીવાર હેલ્મેટ વગર નિયમ તોડનારને ₹500નો દંડ ફટકારવામાં આવી રહ્યો છે અને બીજી વાર 1000નો દંડ ફટકારવામાં આવી રહ્યો છે। હેલ્મેટ પહેરીને આવનારને ગુલાબનું ફૂલ આપીને સ્વાગત કરવામાં આવી રહ્યું છે। આવનારી 15મી તારીખથી રાજ્યમાં ફરજિયાત દરેક ગાડી ચાલનારને હેલ્મેટનો કાયદો ફરજિયાત પાલન કરવાનો રહેશે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। અમારા ગુજરાતના ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબ દ્વારા જે પરિપત્ર કરવામાં આવેલો છે એ પરિપત્રની અમલવારી માટે આજરોજ અમારા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, અમારા ડીસીપી અમિતા વનાણી સાહેબ અને અમારા એસીપી શ્રી ટંડેલ સાહેબે અમને કલેક્ટર ઓફિસ ખાતે જે સરકારી કર્મચારીઓ હેલ્મેટ વગરના આવે છે એની સામે દંડનીય કાર્યવાહી કરવા માટેની સૂચનાઓ અમને આજરોજ મળેલી હતી, જેમાં અમારી ટીમ સાથે કલેક્ટર ઓફિસ ખાતે સવારથી હાજર છીએ અને જે લોકો ખરેખર હેલ્મેટ પહેરીને આવે છે એનું અમે પુષ્પથી સ્વાગત પણ કરીએ છીએ અને જે લોકો હેલ્મેટ વગર આવે છે એમની સામે દંડનીય કાર્યવાહી ઓનલાઈન એમની વિરુદ્ધમાં મેમોની કાર્યવાહી ચાલુ છે। સુરત શહેરની તમામ સરકારી કચેરીઓ ખાતે આજે પોલીસ અલગ અલગ ટીમો બનાવીને હાજર છે અને કોઈ પણ સરકારી કર્મચારી હેલ્મેટ નહીં પહેરે તો તમામ વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે।